વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રશ્ન નંબર 49-50 ચેન ધ ટેક્સ, જે આપણને પ્રશ્નપત્રમાં 4 માર્ક્સના ગુણભારથી પૂછાય છે, એના વિશે ભણીશું. આ પ્રશ્નમાં આપણને 2 માર્ક્સના 2 પેરેગ્રાફ પૂછાય છે. એક પેરેગ્રાફ એક્ટિવ વોઇસમાંથી પેસિવ વોઇસમાં રૂપાંતર કરવા માટેનું પૂછાય છે, અને બીજો પેરેગ્રાફ કાળ બદલવા માટે, જાતિ બદલવા માટે કે વચન બદલવા માટે પૂછાય છે. આજે આપણે એક્ટિવ વોઇસમાંથી પેસિવ વોઇસમાં રૂપાંતર કરવા વિશે ભણીશું. તો શરૂઆત કરીએ. એક્ટિવ પેસિવ વોઇસ. એક્ટિવ પેસિવ વોઇસને સમજવા માટે આપણે એને અલગથી જોઈશું. સૌપ્રથમ એક્ટિવ વોઇસ. એક્ટિવ વોઇસ કોને કહેવાય? તો જે વાક્યમાં કર્તાને વધુ મહત્વ આપી કર્તાને વાક્યની શરૂઆતમાં લખવામાં આવે તેને એક્ટિવ વોઇસનું વાક્ય કહેવાય. જે વાક્યમાં કર્તાને વધારે મહત્વ આપી કર્તાને વાક્યની શરૂઆતમાં લખવામાં આવે તેને એક્ટિવ વોઇસનું વાક્ય કહેવાય. એની વાક્ય રચના જોઈએ તો કર્તા, ક્રિયાપદ, કર્મ, અન્ય શબ્દો. કર્તાને વધારે મહત્વ અપાયું એટલે વાક્યની શરૂઆતમાં. કોઈ પણ કાળ માટે એક્ટિવ વોઇસની વાક્ય રચના આ જ હોય. એનું એક એક્ઝામ્પલ જોઈએ. આઈ ઈટ એન એપલ એવરી ડે. હું દરરોજ એક સફરજન ખાઉં છું. અહીંયા કરતા આઈ છે, જે વાક્યની શરૂઆતમાં છે. ઈટ ક્રિયાપદ, એન એપલ કર્મ અને એવરી ડે અન્ય શબ્દો. હવે પેસિવ વોઇસ. પેસિવ વોઇસ કોને કહેવાય? તો જે વાક્યમાં કર્મને વધુ મહત્વ આપી કર્મને વાક્યની શરૂઆતમાં લખવામાં આવે તેને પેસિવ વોઇસનું વાક્ય કહેવાય. જે વાક્યમાં કર્મને વધુ મહત્વ આપી કર્મને વાક્યની શરૂઆતમાં લખવામાં આવે તેને પેસિવ વોઇસનું વાક્ય કહેવાય. એક્ટિવ વોઇસમાં કર્તાને વધારે મહત્વ, પેસિવ વોઇસમાં કર્મને વધુ મહત્વ, એટલે કર્મને વધારે વાક્યની શરૂઆતમાં લખવામાં આવે. એની વાક્ય રચના જોઈએ તો કર્મ ટુ બીનું રૂપ, પીપીનું રૂપ એટલે પાસ્ટ પાર્ટિસિપલનું રૂપ, ભૂત કૃદંતનું રૂપ, ક્રિયાપદનું, બાય, કર્તા અને અન્ય શબ્દો. એનું એક એક્ઝામ્પલ જોઈએ. એન એપલ ઇઝ ઇટન બાય મી એવરી ડે. આપણે જે એક્ટિવનું એક્ઝામ્પલ જોયું હતું એ જ એક્ઝામ્પલને અહીંયા આપણે પેસિવમાં લખ્યું છે. એમાં કર્મ તરીકે એન એપલ હતું, જે આપણે વાક્યની શરૂઆતમાં લખ્યું. ત્યાર પછી ટુ બીનું રૂપ ઇઝ, સાદો વર્તમાનકાળ છે એટલે ટુ બીના રૂપ તરીકે ઇઝ લખ્યું. ત્યાર પછી ઇટન, ઇટ ક્રિયાપદનું ભૂતકૃદંતનું રૂપ, પાસ્ટ પાર્ટિસિપલનું રૂપ, જેને આપણે ટૂંકમાં પીપીનું રૂપ કહીએ છીએ, એ લખ્યું. હવે બાય લખી કરતા કર્મ વિભક્તિમાં આઈ જે હતું એનું આપણે શું લખ્યું? મી. એવરી ડે અન્ય શબ્દો એઝ ઇટ ઇઝ. હવે આપણે એક્ટિવ વોઇસમાંથી પેસિવ વોઇસમાં રૂપાંતર કરવા માટેના તબક્કા જોઈએ. એટલે કે એક્ટિવ વોઇસનું વાક્ય આપ્યું હોય એને આપણે પેસિવ વોઇસમાં કેવી રીતે ફેરવવું એના તબક્કા અહીંયા મેં લખ્યા છે. સૌ પ્રથમ ક્રિયાપદને પ્રશ્ન પૂછી કર્મ શોધો. પહેલું કામ તમારે કરવાનું છે ક્રિયાપદને પ્રશ્ન પૂછવાનું. એક્ટિવ વોઇસમાં તમને ખ્યાલ હોય તો કર્તા પછી ક્રિયાપદ હોય. ક્રિયાપદને પ્રશ્ન પૂછવાનો છે અને કર્મ શોધવાનું છે. હવે આ પ્રશ્ન કેવી રીતે પૂછવા એની વાત કરીએ તો વોટ વડે પ્રશ્ન પૂછવાથી મુખ્ય કર્મ મળે. વોટ એટલે શું? વોટ વડે પ્રશ્ન પૂછીએ એટલે આપણને શું મળે? મુખ્ય કર્મ મળે. આપણું જે એક્ઝામ્પલ હતું એમાં ક્રિયાપદ ઈટ હતું
આ ઈટને તમે પ્રશ્ન પૂછો વોટ વડે, ઈટ એટલે ખાવું. શું ખાવું? તો કે ભાઈ એન એપલ ખાવું. તો એન એપલ એ આપણું શું બન્યું? કર્મ બન્યું. વોટ વડે પ્રશ્ન પૂછવાથી મુખ્ય કર્મ મળે. હુમ વડે પ્રશ્ન પૂછવાથી ગૌણ કર્મ મળે. વોટ વડે પ્રશ્ન પૂછી શકાય એવું ન હોય તો હુમ વડે પ્રશ્ન પૂછી શકાય, તો એનાથી આપણને શું મળે? ગૌણ કર્મ મળે. હું સિવાય કોઈ પણ WH શબ્દ વડે પ્રશ્ન પૂછી શકાય. કોઈ પણ કર્મ વડે વાક્ય બનાવી શકાય. જો તમને વોટ વડે પ્રશ્ન પૂછવાથી કર્મ મળ્યું હોય, હુમ વડે પ્રશ્ન પૂછવાથી પણ કર્મ મળ્યું હોય, તો કોઈ પણ કર્મથી તમે વાક્યને બનાવી શકો. આગળ કર્મને વાક્યની શરૂઆતમાં લખો. પહેલું સ્ટેપ હતું આપણે કર્મ શોધવાનું. હવે આ કર્મ શોધાયા પછી કર્મને ક્યાં લખવાનું છે? વાક્યની શરૂઆતમાં લખો. ત્રીજું સ્ટેપ છે કર્મના વચન અને વાક્યના કાળ મુજબ ટુ બીના રૂપો નીચે મુજબ લખો. કર્મ કયા વચનમાં છે, એક વચનમાં છે કે બહુવચનમાં, એનું ધ્યાન રાખવાનું. વાક્યનો કાળ કયો છે એનું પણ ધ્યાન રાખવાનું. એના આધારે આપણે ટુ બીના રૂપ નીચે પ્રમાણે લખવાના છે. સૌપ્રથમ સાદો વર્તમાન કાળ હોય તો એમ ઇઝ આર લખો. સાદો ભૂતકાળ હોય તો વોઝ વેલ લખો. સાદો ભવિષ્યકાળ હોય તો શેલ કે વિલ પ્લસ બી લખો. સાદા સહાયકારક ક્રિયાપદો હોય તો મોડલ એક્ઝિલરી પ્લસ બી લખો. સહાયકારક ક્રિયાપદો પ્લસ બી. પૂર્ણ ચાલુ વર્તમાનકાળ હોય તો એમ ઇઝ આર પ્લસ બીઇંગ લખો. ચાલુ વર્તમાનકાળ હોય તો એમ ઇઝ આર પ્લસ બીઇંગ લખો. ચાલુ ભૂતકાળ હોય તો વોઝ કે વેર પ્લસ બીઇંગ લખો. આમ જે તે કાળ પ્રમાણેનું ટુ બીનું રૂપ લખવાનું. ફરીથી રિપીટ કરી જઈએ તો સાદો વર્તમાનકાળ હોય તો ટુ બીના રૂપ તરીકે એમ ઇઝ આર લખો. સાદો ભૂતકાળ હોય તો વોઝ વેલ લખો. સાદો ભવિષ્યકાળ હોય તો શેલ કે વિલ પ્લસ બી લખો. સાદા સહાયકારક ક્રિયાપદો હોય તો મોડલ એક્ઝિલરી પ્લસ બી લખો. ચાલુ વર્તમાનકાળ હોય તો એમ ઇઝ આર પ્લસ બીઇંગ લખો. અને ચાલુ ભૂતકાળ હોય તો વોઝ વેર પ્લસ બીઇંગ લખો. પૂર્ણ વર્તમાનકાળ હોય તો હેઝ કે હેવ પ્લસ બીન લખો. પૂર્ણ ભૂતકાળ હોય તો હેડ બીન લખો. પૂર્ણ સહાયકારક ક્રિયાપદો હોય તો મોડલ એક્ઝિલરી પ્લસ હેવ પ્લસ બીન લખો. ચોથું સ્ટેપ ટુ બીના રૂપ પછી પીપીનું રૂપ લખો. કર્મ લખ્યું પછી ટુ બીનું રૂપ લખ્યું. હવે ટુ બીના રૂપ પછી પાસ્ટ પાર્ટિસિપલનું એટલે કે ક્રિયાપદનું ભૂત કૃદંતનું રૂપ લખવાનું છે. આ ચોથું સ્ટેપ. પાંચમું સ્ટેપ છે જો બીજું કર્મ હોય તો પીપીના રૂપ પછી તરત જ લખો. વોટ વડે પ્રશ્ન પૂછવાથી કર્મ મળ્યું હોય, હુમ વડે પ્રશ્ન પૂછવાથી પણ કર્મ મળ્યું હોય, બે કર્મવાળું વાક્ય હોય તો એક કર્મ આપણે વાક્યની શરૂઆતમાં લખ્યું અને બીજા કર્મને આપણે પીપીના રૂપ પછી તરત જ લખવાનું છે. જો અન્ય શબ્દો પીપીના રૂપ સાથે જોડાતા હોય તો તે લખો. કેટલાક શબ્દો અન્ય શબ્દો એવા હોય કે જે પીપીના રૂપ સાથે જોડાતા હોય. કેમ ખબર પડે? તો કે ભાઈ અન્ય શબ્દોની શરૂઆતમાં બાય આપેલું હોય, ફોર આપેલું હોય, ફ્રોમ આપેલું હોય, વિથ, વિધાઉટ, ટુ આવા જ પ્રિપોઝિશન્સથી એટલે કે નામયોગ્ય અવયવોથી અન્ય શબ્દોની શરૂઆત થતી હોય તો એવા શબ્દોને પીપીના રૂપ સાથે જોડી દો. 7 નંબરનું સ્ટેપ બાય લખી કરતા કર્મ વિભક્તિમાં નીચે મુજબ લખો. હવે બાય લખી કર્તાને કર્મ વિભક્તિમાં આ પ્રમાણે લખવાનો છે. આઈ હોય તો મી લખો. વી હોય તો અઝ લખો. યુ હોય તો યુ લખો. હી હોય તો હિમ લખો. સી હોય તો હર લખો. ઇટ હોય તો ઇટ લખો. ધે હોય તો ધેમ લખો. કર્તા તરીકે જો કોઈનું નામ હોય તો એ નામ જ રહેવા દો, એમાં કોઈ ફેરફાર કરવાનો નથી. દાખલા તરીકે કર્તા તરીકે રાહુલ હોય તો બાય રાહુલ, અંકિતા હોય તો બાય અંકિતા, ધ પીપલ હોય તો ધ પીપલ, ધ સ્ટુડન્ટ્સ હોય તો ધ સ્ટુડન્ટ્સ વગેરે. કર્તા તરીકે કોઈનું નામ હોય તો નામ જ રહેવા દેવાનું. અંતે અન્ય શબ્દો લખો જો આગળ ન લખ્યા હોય તો. આગળ આપણે પીપીના રૂપ પછી અન્ય શબ્દો લખવાની વાત કરી હતી.
જો ત્યાં અન્ય શબ્દો ન લખાયા હોય તો અન્ય શબ્દોને ક્યાં લખો? વાક્યના અંતે લખો. ખાસ કરીને સમય દર્શાવતા શબ્દો જે હોય એ વાક્યના અંતે આવતા હોય છે. યસ્ટરડે છે, એવરીડે છે, ટુમોરો છે, આવા શબ્દો વાક્યના અંતે જ આવતા હોય છે. હવે આપણે એક્ઝામ્પલ જોઈશું. એક્ટિવ વોઇસમાંથી પેસિવ વોઇસમાં રૂપાંતર કરવાના આપણે જે સ્ટેપ્સ જોયા એને હવે આપણે એપ્લાય કરવાના છે એક્ઝામ્પલ દ્વારા, ઉદાહરણો દ્વારા. સૌથી પહેલું ઉદાહરણ, હી ડ્રોઝ ધ પિક્ચર્સ ઓફ એનિમલ્સ રેગ્યુલરલી. તે પ્રાણીઓના ચિત્રો નિયમિતપણે દોરે છે. કરતા છે હી, ડ્રોઝ ક્રિયાપદ છે, ધ પિક્ચર્સ ઓફ એનિમલ્સ કર્મ છે અને રેગ્યુલરલી એ અન્ય શબ્દો છે. વાક્યને જોઈએ તો આપણને ખ્યાલ આવે, સાદા વર્તમાન કાળનું વાક્ય છે. ડ્રોઝ છે ક્રિયાપદનું મૂળ રૂપ છે, એને એસ પ્રત્યે લાગ્યો છે. ડ્રો આપણા નિયમ પ્રમાણે જોઈએ, આપણે તો ક્રિયાપદને પ્રશ્ન પૂછીને કર્મ શોધીએ. ડ્રો એટલે દોરવું. શું દોરવું? તો કે ભાઈ ધ પિક્ચર્સ ઓફ એનિમલ્સ. ધ પિક્ચર્સ ઓફ એનિમલ એ કર્મ થયું. એ કર્મને આપણે ક્યાં મૂકવાનું થશે? વાક્યની શરૂઆતમાં. તો આપણે એના આન્સરને જોઈએ તો ધ પિક્ચર્સ ઓફ એનિમલ્સ વાક્યની શરૂઆતમાં લખ્યું. પછી સાદો વર્તમાનકાળ છે તો સાદા વર્તમાનકાળમાં ટુ બીના રૂપ તરીકે એમ ઇઝ આર લખવાનું થાય. અહીંયા આપણે આર લખ્યું છે કારણ કર્મ બહુવચનમાં છે એટલે ટુ બીના રૂપ તરીકે આર. પછી ક્રિયાપદનું ભૂતકૃદનનું રૂપ સ્ટેપ પ્રમાણે ડ્રોન. ડ્રો ક્રિયાપદ છે, એનું ભૂતકૃદનનું રૂપ ડ્રોન. પછી બાય, પછી કરતા કર્મ વિભક્તિમાં અહીંયા હી આપેલું છે એટલે આપણે શું લખ્યું? હિમ. અને અંતે અન્ય શબ્દો રેગ્યુલરલી. બીજું ઉદાહરણ, ધે શો એન એક્સિડન્ટ યસ્ટરડે. તેઓએ ગઈકાલે એક અકસ્માત જોયો. સાદા ભૂતકાળનું વાક્ય છે. કરતા પછી ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ છે એટલે સાદો ભૂતકાળ છે. અન્ય રીતે જોઈએ તો યસ્ટરડે પણ સાદો ભૂતકાળ બતાવે છે. એનો જવાબ જોઈએ, એન એક્સિડન્ટ વોઝ સીન બાય ધેમ યસ્ટરડે. અહીંયા કર્મ એન એક્સિડન્ટ છે. એન એક્સિડન્ટ વાક્યની શરૂઆતમાં લખ્યું. સાદો ભૂતકાળ છે એટલે ટુ બીનું રૂપ વોઝ લખ્યું. ક્રિયાપદ સો છે જે સીનું ભૂતકાળનું રૂપ છે, એનું ભૂતકૃદનનું રૂપ અહીંયા આપણે સીન લખ્યું. પછી બાય લખ્યું અને કરતા ધે છે એનું ધેમ લખ્યું અને અંતે યસ્ટરડે અન્ય શબ્દો. એન એક્સિડન્ટ વોઝ સીન બાય ધેમ યસ્ટરડે. તેઓએ ગઈકાલે એક અકસ્માત જોયો. એક્ટિવ વોઇસમાં આ રીતે બોલાય. પેસિવ વોઇસમાં બોલાય, એન એક્સિડન્ટ વોઝ સીન બાય ધેમ યસ્ટરડે. તેઓ દ્વારા ગઈકાલે એક અકસ્માત જોવાયો. આગળ, રાહુલ વિલ બાય અ ન્યૂ પેન ટુમોરો. રાહુલ આવતીકાલે એક નવી પેન ખરીદશે. સાદા ભવિષ્યકાળનું વાક્ય વિલ બાય આપેલું છે, ટુમોરો પણ આપેલું છે. હવે આપણે એને પેસિવમાં કેવી રીતે ફેરવાય એ જોઈએ. અ ન્યૂ પેન વિલ બી બોટ બાય રાહુલ ટુમોરો. આવતીકાલે રાહુલ દ્વારા એક નવી પેન ખરીદાશે. અહીંયા બાય ક્રિયાપદ છે, બાય એટલે ખરીદવું. શું ખરીદવું? તો કે ભાઈ અ ન્યૂ પેન. અ ન્યૂ પેનને વાક્યની શરૂઆતમાં લખી. હવે સાદો ભવિષ્યકાળ છે તો સાદા ભવિષ્યકાળ પ્રમાણે વિલ બી લખ્યું. ક્રિયાપદ બાયનું ભૂતકૃદનનું રૂપ બોટ લખ્યું. પછી બાય, કર્તા તરીકે રાહુલ એવું નામ છે તો આપણે નામ જ લખ્યું અને અંતે ટુમોરોનું ટુમોરો એઝ ઇટ ઇઝ. આગળ ચોથું એક્ઝામ્પલ, વી શુડ ગ્રો મોર ટ્રીઝ. આપણે વધારે વૃક્ષો વાવવા જોઈએ. સાદા સહાયકારક ક્રિયાપદોનું વાક્ય છે, સિમ્પલ મોડલ એક્ઝિલરીનું. કરતા વી, શુડ મોડલ એક્ઝિલરી, ગ્રો ક્રિયાપદનું મૂળ રૂપ, મોર ટ્રીઝ કર્મ. એને આપણે પેસિવમાં ફેરવીએ તો મોર ટ્રીઝ શુડ બી
ગ્રોન બાય અસ. મોર ટ્રીઝ કર્મ છે, વાક્યની શરૂઆતમાં લખ્યું. પછી શુડ મોડલ એક્ઝિલરી, એની સાથે બી કમ્પલસરી લખવાનું હોય છે. પછી ગ્રો ક્રિયાપદનું મૂળ રૂપ છે, એનું ભૂતકૃદનનું રૂપ ગ્રોન લખ્યું. બાય લખ્યું અને કરતા વી છે એટલે અસ. આગળ પાંચમું એક્ઝામ્પલ. સંગીતા ઇઝ સિંગિંગ અ સોંગ નાઉ. સંગીતા ઇઝ સિંગિંગ અ સોંગ નાઉ. સંગીતા અત્યારે ગીત ગાઈ રહી છે. સંગીતા કરતા છે, ઇઝ સિંગિંગ ક્રિયાપદ છે, અ સોંગ કર્મ છે અને નાવ અન્ય શબ્દો. ચાલુ વર્તમાનકાળનું વાક્ય છે, ઇઝ સિંગિંગ એવું આપેલું છે એટલે અહીંયા ક્રિયાપદ સિંગ છે. સિંગ એટલે ગાવું. શું ગાવું? તો કે ભાઈ અ સોંગ. અ સોંગ એ તમારું કર્મ બને છે, જે વાક્યની શરૂઆતમાં લખાશે. તો અ સોંગ ઇઝ બીઈંગ સંગ બાય સંગીતા નાવ. અ સોંગ કર્મ, ચાલુ વર્તમાનકાળ છે એટલે ટુ બીનું રૂપ પ્લસ બીઈંગ, ઇઝ બીઈંગ પ્લસ સિંગનું ભૂતકૃદનનું રૂપ સંગ એસયુએનજી સંગ, બાય સંગીતા નામ આપેલું છે કર્તા તરીકે તો નામ, અને નાવ અન્ય શબ્દો અંતે. અ સોંગ ઇઝ બીઈંગ સંગ બાય સંગીતા નાવ. નેક્સ્ટ છઠ્ઠું એક્ઝામ્પલ. માય ગ્રાન્ડફાધર વોઝ રીડિંગ અ ન્યૂઝપેપર ધેન. મારા દાદા એ સમયે એક વર્તમાનપત્ર વાંચી રહ્યા હતા. ચાલુ ભૂતકાળનું વાક્ય છે, વોઝ રીડિંગ આપેલું છે અને એનો ઓળખ દર્શક શબ્દ ધેન પણ આપેલો છે. માય ગ્રાન્ડફાધર વોઝ રીડિંગ અ ન્યૂઝપેપર ધેન. હવે એને આપણે પેસિવમાં ફેરવીએ તો અ ન્યૂઝપેપર વોઝ બીઈંગ રીડ બાય માય ગ્રાન્ડફાધર ધેન. કર્મ તરીકે અ ન્યૂઝપેપર, ચાલુ ભૂતકાળ છે એટલે ટુ બીના રૂપ તરીકે વોઝ અને બીઈંગ, ક્રિયાપદ રીડિંગ છે એનું ભૂતકૃદનનું રૂપ રીડ, બાય માય ગ્રાન્ડફાધર કરતા છે તો એને માય ગ્રાન્ડફાધર જ રહેવા દઈએ અને ધેન અન્ય શબ્દો અંતે. આગળ સાતમું વાક્ય. રાહુલ હેઝ રિટન હિઝ હોમવર્ક. રાહુલે એનું ગૃહ કાર્ય લખી નાખ્યું છે. મિત્રો, પૂર્ણ વર્તમાનકાળનું વાક્ય છે, હેઝ પ્લસ પીપીનું રૂપ આપેલું છે. પૂર્ણ વર્તમાનકાળનું વાક્ય એને આપણે પેસિવમાં ફેરવીએ તો હિઝ હોમવર્ક હેઝ બીન રિટન બાય રાહુલ. હિઝ હોમવર્ક કર્મ છે એટલે વાક્યની શરૂઆતમાં, પછી હેઝ બીન ફરજિયાત, ક્રિયાપદનું ભૂતકૃદનનું રૂપ પૂર્ણકાળ છે એટલે આપેલું જ હોય એટલે રિટર્ન આપણે લખ્યું, પછી બાય લખી કર્તા તરીકે રાહુલ છે તો રાહુલ જ લખી દીધું. આમાં અન્ય શબ્દો કોઈ નથી તો કંઈ વાંધો નહીં, એ આપણે કાંઈ જોવાનું નથી. આઠમું વાક્ય. આઈ હેવ ઓલરેડી ટેકન માય મીલ. મેં મારું ભોજન લઈ લીધું છે, અથવા મેં મારું ભોજન ક્યારનુંય લઈ લીધું છે એવો અર્થ થાય. આ પણ પૂર્ણ વર્તમાનકાળનું જ વાક્ય છે, પણ આમાં વચ્ચે એક અન્ય શબ્દ આવેલો છે. જે વચ્ચે છે તો આપણે એને વચ્ચે રાખીશું. જોઈએ એનું પેસિવ કેવી રીતે થાય. માય મીલ હેવ ઓલરેડી બીન ટેકન બાય મી. માય મીલ કર્મ છે તો એને વાક્યની શરૂઆતમાં લખ્યું, પછી હેવ, ઓલરેડી વચ્ચે આપેલું છે તો હેવ પછી લખાય, પછી બીન અને ક્રિયાપદનું ભૂતકૃદનનું રૂપ. યાદ રાખો, બીન અને ક્રિયાપદના ભૂતકૃદનના રૂપને અલગ ન કરી શકાય. એટલે કે હેવ બીન ઓલરેડી ટેકન એ રીતે ન લખી શકાય, પણ હેવ ઓલરેડી બીન ટેકન એ રીતે લખાય. પછી અંતે બાય મી. માય મીલ હેવ ઓલરેડી બીન ટેકન બાય મી.
મારા દ્વારા મારું ભોજન લેવાઈ ગયું છે. આગળ, ધ ડોક્ટર શુડ હેવ સેવ્ડ ધ પેશન્ટ્સ લાઈફ. ડૉક્ટરે દર્દીના જીવનને બચાવવું જોઈએ. ધ ડોક્ટર શુડ હેવ સેવ્ડ ધ પેશન્ટ્સ લાઈફ. પરફેક્ટ મોડલ એક્ઝિલરીનું વાક્ય. કરતા મોડલ એક્ઝિલરી શુડ, હેવ, સેવ્ડ ક્રિયાપદનું ભૂતકૃદનનું રૂપ, ધ પેશન્ટ્સ લાઈફ કર્મ. ડૉક્ટરે દર્દીનું જીવન બચાવવું જોઈએ. ધ ડૉક્ટર કરતા છે, શુડ મોડલ એક્ઝિલરી, હેવ સેવ્ડ પીપી, ધ પેશન્ટ્સ લાઈફ કર્મ. હવે આપણે એનું પેસિવમાં જોઈએ. ધ પેશન્ટ્સ લાઈફ કર્મ વાક્યની શરૂઆતમાં, પછી મોડલ એક્ઝિલરી શુડ હેવ બીન સેવ્ડ બાય ધ ડૉક્ટર. ધ પેશન્ટ્સ લાઈફ શુડ હેવ બીન સેવ્ડ બાય ધ ડૉક્ટર. દર્દીનું જીવન ડૉક્ટર દ્વારા બચાવવું જોઈએ. પેશન્ટ્સ લાઈફ કર્મ, મોડલ એક્ઝિલરી શુડ, ફરજિયાત હેવ, ફરજિયાત બીન, સેવ્ડ ક્રિયાપદનું ભૂતકૃદનનું રૂપ અને બાય લખી કર્તા તરીકે ધ ડૉક્ટર.